निज स्वभाव से सद्गुरु गुरु लगो सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यं निश्चय वंद्य त्रिसको विश्वहितार्थी स्वागतम् जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम् सिद्ध स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमोक्ष गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहार सद्बुद्धि हो व्यवहार सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद 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 जय सच्चिदानंद। हे श्री सिमंदर स्वामी प्रभु हे श्री सिमंदर स्वामी प्रभु हे दादा भगवान हे दादा भगवान हे वितराग शासन देवी देवताओं हे वितराग शासन देवी देवताओं तीव्री क्षेत्रना सर्वे रक्षक देवी देवताओं सर्वे रक्षक
દેવી દેવતાઓ પ્રાપ્ત સંયોગોનો પ્રાપ્ત સંયોગોનો સુમેળ સાધી સુમેળ સાધી ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની ફાઇલોનો સમભાવે નિકાલ કરવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગત ભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગત ભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને તેનું નિમિત્ત બનવાની અને તેનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો મોક્ષને પામો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે દરેક મહાત્માઓને વિનંતી કે જે કંઈ પણ જિજ્ઞાસા હોય કંઈ પ્રશ્ન મૂંઝવતો હોય કંઈ વિશેષ જાણવાની ભાવના હોય તો નિમિત્તને આધીન સત્સંગ સ્વાધ્યાય થયા કરશે એટલે કોઈ પણ ભાઈ બહેન પૂછી શકે છે લખીને પ્રશ્ન મોકલવો હોય તો પણ મોકલાવી શકે છે નીચે તમારું નામ લખવાનું આ અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનનું વિજ્ઞાન છે આ કોઈ ધર્મ નથી ધર્મની અંદર કરવાનું હોય અને વિજ્ઞાનમાં સમજવાનું હોય અને આપણે જીવન વ્યવહારમાં પણ જોઈએ છે જે વસ્તુ આપણને સમજાય છે એના પરિણામ સ્વરૂપે એ વર્તનમાં આવી જાય છે વર્તનમાં લાવવાનું નથી સમજવાનું છે અને એના માટે આ સ્વાધ્યાય છે આખી આ શિબિરનો જે હેતુ છે એ ફક્ત શું કહેવા માંગે છે એ સમજવાનું છે સાચા ખોટામાં પડવાનું નથી વિતરાગોની ભાષામાં સાચું ખોટું હોતું જ નથી દરેક વ્યક્તિ એના દ્રષ્ટિ બિંદુથી સાચી છે કોઈને ખોટા કહેવાય નહીં એ ખોટો કહેનારો જ ખોટો છે એટલે પૂજ્યો બધી વાતચીત થયા કરશે ચાલો બહેનોમાં કોઈને કોઈ જિજ્ઞાસા હોય ભાઈઓમાં જય સચ્ચિદાનંદ હા જય સચ્ચિદાનંદ વિતરાગના માર્ગમાં બોલવું
કે બીજાને સમજાવવું એનું જોખમ વધારે છે, હા, જ્યારે બીજા એટલે કે ગીતા કે વેદાંતની વાતમાં એટલું જોખમ નથી. બરાબર છે, આ થોડુંક સમજાવો ને કે આનું જોખમ વિતરાગ માર્ગનું જોખમ વધારે કેમ છે? બહુ છે. વિતરાગ માર્ગમાં કોઈને કોઈ પણ વસ્તુ સમજાવવા બેસવું એ બહુ મોટું જોખમ છે. કારણ કે શાદવાદ વાણી જે છે એ શાદવાદ વાણી નો સિદ્ધાંત દાદા ભગવાનની કૃપાથી એને પ્રાપ્ત થયેલો હોય તો જ વિતરાગ માર્ગ વિશે કંઈ બોલવું શાદવાદ હોય તો જ બોલી શકાય. એટલે આ દાદા ભગવાને કહેલું તમે ગીતા ઉપર બોલજો, રામાયણ પર બોલજો, એની જોખમદારી નથી. એની જોખમદારી નથી, કારણ કે એક અવળી સમજથી કોઈ પણ જીવ જો ઊંધો ચાલ્યો તો એની બહુ મોટી જોખમદારી છે. અને આપતપુત્રોએ પણ જ્યારે દાદા ભગવાનને આ વાત કરી ત્યારે દાદા ભગવાને આપતપુત્રોને આ સત્સંગ કરવા માટે જ્યારે કુદરતી રીતે બેસવાનો યોગ આવે ત્યારે એમણે વિધિ આપી. એ વિધિ આપતપુત્રોએ બોલી અને એણે પોતે પોતાના શુદ્ધાત્માના પદમાં બેસી જવાનું છે અને પછી દાદા બોલશે. શું કહ્યું એમણે? પછી દાદા બોલશે. આપતપુત્ર નથી બોલતા. બરાબર. એ દાદા ભગવાન એમના હૃદયમાં બિરાજી અને આપતપુત્ર પણ પોતાની વાણી પોતે સાંભળે છે. આ અમારો ઉપયોગ છે. તમને સમજાવવા માટે નથી વાત કરતા, પરંતુ સહેજા સહેજ દાદાની વાતો નીકળશે અને તમને સમજાશે. જો હું પોતે સમજાવનારો થઈ જાઉં તો મને બહુ મોટું નુકસાન છે. કારણ કે સમજાવનારાને અંદર એવો રોગ હોય કે હું કહું એ તમે માનો એમ. બરાબર. માનો. જ્યારે અહીંયા કોઈ પણ વાત કોઈને મનાવવા માટે નથી. એટલે દાદા ભગવાને પણ એમના જીવનમાં ક્યારેય કોઈને કહ્યું નથી કે તમે મારું કહ્યું માનો. માનવું ના માનવું એ દરેક એના માટે સ્વતંત્ર છે. દરેક સ્વતંત્ર છે. પણ એને સમજાશે. દાદા ભગવાનની વાત, અરે હું તો કહું છું, એક શબ્દ પણ જો એને સમજાયો ને, એક શબ્દ, તો એના બધા જ રોગ નીકળી જશે. આ અનુભવ પ્રમાણથી અમે કહીએ છીએ. પણ સાહેબ, વિતરાગોની વાત છે, વિતરાગોની વાત, એમાં એવું કઈ વસ્તુ એવી છે કે જેના હિસાબે એને જોખમ વધારે બતાવે છે? એનું બહુ મોટું. કારણ કે વિતરાગો શાદવાદ છે એટલે કે શું? શાદવાદ છે અને એક
પક્ષમાં નથી. પક્ષમાં નથી. વાહ, બહુ સરસ. એ કોઈ પણ પક્ષમાં નથી. હમ. જ્યારે સાંભળનારા જે છે હમ. એ કોઈ ને કોઈ અંદર ખાને પક્ષમાં પડેલા છે. પક્ષમાં પડેલા છે. બરાબર છે. બહુ સરસ. કે આપણે તો અહીં જવાય, અહીં ના જવાય. બહુ સરસ. આ મને તો એનું ગમે છે, મને પૈનું નથી ગમતું. આ જે આખી એની મેન્ટાલિટી છે ને, વિતરાગને જો ઓળખવા હશે તો સાચા ખોટામાંથી બહાર નીકળવું પડશે. અને જો કોઈ એક પક્ષમાં બેઠા તો પછી એની પોતાનું જે સ્વતંત્ર જે વિચારવાની શક્તિ છે એ પછી એની જતી રહેતી હોય છે. કારણ કે વિતરાગો એ કોઈ પક્ષમાં હોતા નથી. ઘણી વાર આપણે પણ વાત કરીએ તો આપણે અંદર એવું હોય કે દાદા ભગવાનનું જ પરફેક્ટ છે, બહુ સરસ. અથવા દાદા ભગવાનના પક્ષમાં બેસીને જ્યારે વાત થતી હોય તો એ વાત સામેવાળી વ્યક્તિને નહીં પહોંચે. બહુ સરસ. બહુ સરસ. માટેનું જોખમ છે. માટેનું જોખમ છે. એટલે દાદા ભગવાન એમની હાજરીમાં આપતા પુત્રોને સ્પષ્ટ શબ્દોમાં કહેલું, તમને કોઈ પૂછે તો પણ તમારે બોલવાનું નથી. વાહ વાહ, બહુ સરસ. પણ શું કહેવાનું છે? તો કે હું કશું જાણું નહીં, બહુ સરસ. દાદા ભગવાનને પૂછજો. વાહ વાહ. એટલે સાહેબ, આના ઉપરથી આપણે જે સમજાવ્યું એના ઉપરથી મને એવું સમજાય છે કે વિતરાગોના માર્ગમાં જોખમ વધારે છે. એનું કારણ એ માર્ગ વિતરાગ છે. એટલે હા, બહુ વિતરાગ છે. પોતે જ માર્ગ જ વિતરાગ છે. રાગ છે. વાતે એમણે ના પડેલી, પણ જ્યારે એ સંયોગ આવ્યો એમને પોતાને અંદર એવું થયું કે આ વિજ્ઞાન હવે ભભૂકશે. શું થશે? ભભૂકશે. વાહ વાહ. ભભૂકશે. અને આપતા પુત્રો એ અમારા કરણ છે. શું કહ્યું એમણે? કરણ છે. વાહ વાહ, બહુ કરણ છે. એટલે દાદા ભગવાનની કૃપાથી જ આખો વિતરાગનો સિદ્ધાંત એ એમણે કૃપાએ કરીને ઉતારી દીધો છે. શું કર્યું છે? કૃપાએ કરીને ઉતારી દીધો છે. આપતા પુત્રોમાં બરકત નથી. આ દાદા ભગવાન કહે છે. બરાબર છે. આપતા પુત્રોમાં બરકત નથી, માટે અમે જે વિતરાગનો સિદ્ધાંત ઉતારી દીધો છે એ જ્યારે કોઈ પૂછશે ત્યારે એની મેળે એ દાદા જ બોલશે. અદ્ભુત અદ્ભુત. એટલે સાહેબ, આપ એવું કહેવા માંગો છો કે બરકત નથી એટલે પોતાનું એમાં કાંઈ નથી. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. આપતા પુત્રોમાં જો બરકત હોય ને તો ન કરી શકે. વાહ વાહ. તો ના કરી શકે. કારણ કે એ દાદાની વાતમાં એની બરકત ઉમેર્યા વગર રહેશે નહીં. પોતાની બરકત ઉમેર્યા વગર રહે જ નહીં. બરકત છે જ નહીં. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. મીઠું મરચું છે જ નહીં, પછી બબરાવાનું કઈ ક્યાં રહ્યું? વાહ, બહુ સરસ બહુ સરસ. એટલે સાહેબ, એવું બધા કહે છે ને, કોઈની વાત કોઈને કે, કોઈની વાત કોઈને કે, પાછું મીઠું મરચું બબરાઈને કરે, પછી પેલા લાજ બારે ને. એટલે સાહેબ, એવું કહી શકાય કે વિતરાગ થયા વગર વિતરાગનો માર્ગ બોલવાનો અધિકાર નથી. બહુ સરસ બહુ સરસ. અને આ આપતા પુત્રોને કૃપાએ કરીને આ અધિકાર પ્રાપ્ત થયો છે. કૃપાએ કરીને. વાહ વાહ, બહુ સરસ. એટલે બરકત નથી ને કહ્યું ને એમણે. વાહ, અદ્ભુત અદ્ભુત. બહુ સરસ. અને એ પણ કહ્યું એમણે કે અમારા પછી આત્મા સંબંધી કંઈ પણ જાણવું હોય તો આપતા પુત્રોને પૂછજો. વાહ વાહ, બહુ સરસ. બહુ મોટું છે.
એટલે મહાત્માઓએ પણ બહુ ધ્યાન રાખવા જેવું છે. અંદર અંદર એકબીજાને સમજાવનાર ના થઈ જાય એની બહુ જ જાગૃતિ રાખવાની જરૂર છે. તમારો કોઈ અનુભવ હોય અને એ સામેવાળી વ્યક્તિ પૂછે તો તમારો અનુભવ કેજો હોય. હા, એટલે આ પણ બહુ જોખમ છે. બોલો. પણ આવા સંયોગોમાં કોઈ મિત્ર હોય, રિલેટિવ્સ હોય, બાળકો હોય, હવે એ લોકોને આપણે આ વિજ્ઞાન પહોંચાડવું હોય, એ સીધે સીધા તો સત્સંગમાં કે ક્યાંક આવતા ના હોય, તો તેવા સમયે શું કરવું જોઈએ? આપણે ખાલી ભાવ કરવાનો, આપણે ખાલી ભાવ કરવાનો કે આ જ્ઞાન પામે, બસ એની અસર થશે. સમજાવવાથી કોઈ સમજતું જ નથી. પણ કારણ કે જેને સમજવું છે એના માટે છે આ. એટલે દાદાની વાત જાણવા માટે ઘણી વાર પ્રયત્ન કરતા હોય. આ એ પ્રયત્ન કરતા હોય તો આપણે કોઈ એવું હોય ને તો કે પુસ્તક કોઈ નાનું હોય દાદાનું, એ એને આપી દેવું. કારણ કે સમજાવનારનો અહંકાર અંદર આવવાને કારણે સાંભળનાર વ્યક્તિ એક શબ્દ પણ અંદર ઉતારતો નથી. અને આપણે અનુભવથી કહીએ છીએ, અમારા ઘરની અંદર પણ, ફેમિલીમાં પણ, ખાલી ભાવના બસ, તો એ ઓટોમેટિક આવશે. કારણ કે મહાત્મા જ્યારે કોઈને વાત કરશે ને ત્યારે દાદા ભગવાનના પક્ષમાં બેસીને વાત કરશે અને પેલાની વાત સાંભળશે પણ નહીં. અથવા તમારાથી દૂર ભાગશે. આ પાછા આયા એની દાદાનું ઠોક ઠોક કરશે કે એટલે તમારાથી દૂર ભાગશે. એનું જીવન, હા, સ્યાદવાદ વાણી નથી. કારણ કે તમે કઈ સમજથી વાત કરો છો? તો કે આ દાદાનું ભગવાનનું જ્ઞાન એ જાણી જાય અને આવીને જ્ઞાન લઈ જાય, બસ. આ તમારો ઇન્ટેન્શન છે, સમજાવવાનો ઇન્ટેન્શન નથી. દાદા ભગવાનને પણ 1958ની સાલમાં આ જ્ઞાનનું પ્રાગટ્ય થયું. સુરતના રેલવે સ્ટેશન ઉપર પરમાત્મા પ્રકાશ ખુલ્લો થયો. તેમ છતાં 5 વર્ષ સુધી એક શબ્દ એમણે કોઈને વાત કરી નથી. તો એ કેવું જોખમ સમજતા હશે. પ્રાગટ્ય થયું હોવા છતાં પણ 1958ની સાલથી 1962ની સાલમાં જ્યારે નિમિત્ત ભેગું થયું, શું? જ્યારે નિમિત્ત ભેગું થયું અને નિમિત્તે જ્યારે પ્રશ્ન કર્યો, ત્યાર પછી આખો એ વિતરાગ વાણી એ બહાર આવે છે. એટલે બહુ મોટી જોખમદારી છે. એક શબ્દ પણ બોલવા જેવો નથી. જગતનું કલ્યાણ થવાનું હશે ત્યારે થશે. કલ્યાણ કરવા બેસી જતા નહીં. તમારામાં શક્તિ હશે, કુદરત તમને નિમિત્ત બનાવશે. કુદરત નિમિત્ત બનાવશે. એટલે માત્ર ભાવ કરો. આપણી ઘરની વ્યક્તિઓ પ્રત્યે ખૂબ લાગણી હોય
જેમ દાદા ભગવાનને પણ એમના ભાભી હતા દિવાળીબા, એમને સહેજા સહેજ સમજાયા. બે આપતા પુત્રો ભાદરણથી વડોદરા લાયા એમને. દાદા ભગવાને એક જ વાર કહ્યું, અમે તમને વિનંતી કરીએ છીએ આ જ્ઞાન વિધિમાં બેસો તો સારું એમ. પણ એ બન્યું નહીં. એટલે આ એવો માર્ગ છે આ કે નિમિત્ત છે. શું છે? એ કરતા નથી. અને જે નિમિત્ત છે, ઘણા બધા સંજોગો ભેગા થાય ત્યારે સહેજા સહેજ એક જ્ઞાન વિધિનો પ્રયોગ થતો હોય છે. આ આપવાની વસ્તુ નથી. આ તેની પુણ્ય હશે તો એ ભેગો થયા વગર રહેશે નહીં. એટલે આના પરથી સમજી લેવાનું, રામ પણ ગયા મોક્ષે અને સીતા હજુ રખડે છે. આના પરથી સમજી જવાનું કે આ કોઈને મોક્ષે લઈ જવાની વાતો નથી. આ આપણો ભાવ હોય અને એ ભાવ ખૂબ કામ કરશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે જે દાદા ભગવાનની એક સૂત્ર છે, આ જે વિતરાગ વાતની વાત થઈ કે ક્યાંય ઉચ્ચારવી નહીં, તો બહુ એમાં એક જે આ સમજાવો તમે કે કસાઈ સહિતની પ્રરૂપણા અને કસાઈ રહિતની પ્રરૂપણા. દાદા ભગવાને આ બે વસ્તુ કીધી, સહિત અને રહિત. બરાબર છે કે વિતરાગ માર્ગમાં આ સૌથી મોટું જોખમ છે કે જ્યાં સુધી, એટલે આ વસ્તુ પર જરાક વિશેષ સમજાવો. બરાબર છે. સૌ પહેલા તો કશાય, ક્રોધ, માન, માયા, લોભ, અને એમાં ખાસ કરીને રાગ દ્વેષ જે અજ્ઞાનનું પરિણામ છે. અને આ સૌથી વિશેષ જે બધા પ્રચારકો થઈ ગયા છે ને, વ્યાખ્યાન કરનારા, આખ્યાન કરનારા, કથા કરનારા, જ્યાં સુધી પોતાને ક્રોધ, માન, માયા, લોભ થાય છે ત્યાં સુધી કોઈને ઉપદેશ અપાય નહીં. અને જો એ ઉપદેશ આપે તો નરકે જાય. આ કેટલી મોટી જોખમદારી છે એ સમજી જવાય આપણે. ઘેર બાયડી સાંભળતી ના હોય અને બાપજી સત્સંગ કરવા બેઠા હોય, તેના પછી ના સમજ પડે. એટલે અને એમાંય આ ખાસ વિશેષ સાધુ, સાધ્વી, આચાર્યો ને દાદા ભગવાને ચેતવ્યા છે. ના તો વિતરાગોમાં છે આ વસ્તુ, આ કે કસાય સહિત પ્રરૂપણા એ નરકે જવાની નિશાની છે. એ લોકો તો હુંય માની બેઠા હોય, પછી જે બધા સાંભળનારા હોય ને એના પર દયા ખાતા હોય. તમારું શું થશે? અલા તારું શું થશે વિચાર. એટલે કહ્યું આ મારામાં નબળાઈ છે તો એ મારી વાણીમાં વચન બળ નહીં હોય. આ
આપતાવાણી વાંચીને બોલવાની વસ્તુ નથી. આ અનુભવ અને વિશેષ તો દાદા ભગવાનની કૃપા. માટે વિતરાગ માર્ગમાં બોલવું એ બહુ મોટો ગુનો છે, બહુ મોટો ગુનો છે. આ જ્ઞાન સમજ્યા છે એનું પ્રમાણ વાણી બંધ થઈ જાય. એ ડબલ ગુનો બરાબર છે, પણ કોણ પૂછે છે? એનો વાંધો નથી, બોલવું પડે એનો વાંધો નથી, પણ સમજાવનાર તરીકે નહીં. આપણે સમજાવનારા થઈ જઈએ છીએ. હું એને સમજાવી દઉં એમ. કાંતિ આનંદજી, આમાં આજ્ઞા ધર્મ સૌથી વધારે મહત્વનો ભાગ ભજવે હા, કે નહીં? હા. હું સમજી ગયો અને મંડું કેવા, પણ મને આજ્ઞા નથી, તો જોખમ કેટલું ઊભું છે. બહુ મોટું જોખમ. આજ્ઞા ધર્મ અને દાદા ભગવાન પોતે પણ આટલી બધી સમર્થતા હોવા છતાં કેવળ જ્ઞાન કહેવાય, કેવળ જ્ઞાન જેમને સ્પર્શ્યું હોય, કેવળ દર્શન તરીકે રહ્યું, તો પણ ખંભાત શ્રીમદ રાજચંદ્રનો વડવા આશ્રમ છે, ત્યાં આદિશ્વર ભગવાન એટલે કે ઋષભદેવ ભગવાનની પ્રતિમા છે ત્યાં. અને એ પોતે પણ આજ્ઞા લે છે. એમ આજ્ઞા લે છે નહીં, એ આજ્ઞા આપે છે આદિશ્વર ભગવાનને કે આ વિજ્ઞાનને જગત સમક્ષ ખુલ્લું મૂકવા માટે અમારી બધી જ સત્તા તમને સોંપીએ છીએ. કારણ કે સૌથી પહેલું અક્રમ વિજ્ઞાન ઋષભદેવ દાદા ભગવાનને પ્રાગટ્ય થયેલું અને એ ભરત રાજાને આપે છે. એટલે આ વિજ્ઞાન છે અને એ પોતે પણ આજ્ઞા. ખ્યાલ આવ્યો? આજ્ઞા શબ્દ જ એવો છે કે આપણું બધું દોડ ડાપણ બાજુએ મૂકીએ તો આજ્ઞા આપણું બધા પ્રકારે રક્ષણ કરે છે, પ્રોટેક્શન છે. આજ્ઞા બહુ મોટી વસ્તુ છે. જ્ઞાન આપણને બધાને મળ્યું છે, આજ્ઞા પણ મળી છે, અને આપણે જેટલી આજ્ઞાની સમજથી જીવીએ છીએ તો એ જવાબદારી જ્ઞાની પુરુષની છે, આપણી જવાબદારી નથી. આજ્ઞા પાળે તો દાદાનો, અને ના પાળે તો એની વહુનો. એટલે આવું છે. એટલે બહુ જ સરસ છે આજ્ઞા. વિતરાગ માર્ગનો સાર જો કહીએ ને તો આજ્ઞા ધર્મ. અને સ્વચ્છંદને કારણે આપણે આટલા બધા અવતારો ભટક્યા છે. સ્વચ્છંદ પોતાનું દોડાપણ. સ્વચ્છંદ શબ્દ એટલો મોટો છે ને સમજાય નહીં, પણ આ સમજ પડે. પોતાનું દોડાપણ. અનુભવની વાત કરી શકો. મહાત્માઓને કઈ
એવું નથી કે તમારે નહીં બોલવું, એવું નથી કહેવા માંગતા. આ આજ્ઞાની સમજથી ને કોઈ જાણવા માગતું હોય, કોઈ પૂછે કે ભાઈ તમે દાદા ભગવાનના સત્સંગમાં જાઓ છો, આટલા વર્ષથી તમે જાઓ છો, તો એમાં શું હોય છે, આમ તેમ કોઈ પૂછે જિજ્ઞાસા વશ, તો આપણો જે અનુભવ હોય એની થોડી વાત કરો ને. અને એ દાદાને યાદ કરી, શક્તિ માગી અને વાત કરશો ને તો પણ કામ થશે. કારણ કે હવે જે સમય છે એ મહાત્માઓની જગત કલ્યાણની ભાવનાથી કલ્યાણ થવાનું છે. કાંતિ આનંદજી, આમાં આજે મહાત્માઓની અને આજે અનુભવ કહેવાની વાત થઈ, પણ મારું ચારિત્ર જ જો સોલિડ હોય તો કહેવાની જરૂર નથી, એનાથી ખેંચાશે. એનાથી ખેંચાશે, ખરી વાત છે. પણ મારું ચારિત્ર નથી અને હું જ્ઞાનની વાતો કરું છું તો કોણ આવવાનું? મુખ્ય વસ્તુ છે, એના વગર વચન બળ જ ના હોય. અંત્યાનંદજી, બીજી એક આપણે શરૂઆતમાં જે તમે વાત કરી કે જ્યારે બોલનાર પોતે સાંભળે, હા બરાબર, એટલે હવે મેઇન બે જ્ઞાન છે, શ્રુત જ્ઞાન અને મતિ જ્ઞાન. હાજી. તો આ શ્રુત જ્ઞાનની શરૂઆત આ રીતે થાય, આ રીતે પોતે થાય. સાંભળે, બોલનાર પોતે સાંભળે, એટલે પોતાનાથી જ શ્રુત જ્ઞાનની શરૂઆત શરૂઆત થાય. થાય છે. એમ તમને સંભળાવવાનું નથી. આ સંયોગ આવ્યો છે, દાદા ભગવાને આપતા પુત્રો ઉપર વિધિ મૂકેલી છે. વિધિ એટલે જ્ઞાની પુરુષનું અદ્ભુત વચન બળ. અદ્ભુત શબ્દની કિંમત નથી. જ્ઞાની પુરુષનો વચન બળ વાળો શબ્દ એ કહે ને કે અમે ખાલી ખીલી 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 બોલ્યા કરજે, અને જો બોલ્યા કરે તો એનું કામ થઈ જાય. કારણ કે વચન બળ છે. તમે શું બોલો છો એ નહીં, પણ એ જ્ઞાની પુરુષનો શબ્દ છે, વચન બળ. માટે આપણો રોગ કાઢે. એટલે બહુ સરસ વાત કરી હરેન્દ્રભાઈએ. શ્રુત જ્ઞાન કાંતિ આનંદજીને સૌથી પહેલા સંભળાવીએ છીએ, અહીંથી શરૂઆત થાય છે. તમે પછી સાંભળો છો. અને આ કાળના જીવોનું ચિત્તનું એવું છે કે અહીં બેઠા હોય અહીંયા, પણ ચિત્ત તો ક્યાંય હોય પાછું. ખ્યાલ? અને શ્રુત જ્ઞાન એટલે કસાયોને દૂર કરે. જે સાંભળવાથી કસાય જતા રહે, ક્રોધ માન માયા લોભ જતા રહે, એને શ્રુત જ્ઞાન કહેવાય. શ્રુત જ્ઞાન એને કહેવાય. એટલે શ્રુત જ્ઞાન એટલે આપણે એવું કહેવા માંગો છો કે જે ધારો કે કોઈ ગુરુજી બોલતા હોય, કોઈ સંતો બોલતા હોય, કે કોઈ આપતપુત્ર બોલતા હોય, એનું સાંભળીએ, એ એક શ્રુત જ્ઞાન. એમાં બહુ બીજું ફેર હું છે. બોલું હા, એનું. એ બહુ ફેર છે. એટલે હું બોલું તો હું સાંભળું મારું એ કેવી રીતે? એ થોડુંક સંતો સમજાવો. સાધુઓ જે બોલતા હોય હમ એ શ્રુત જ્ઞાન નથી. એ હમ હમ ખ્યાલ આવ્યો? બરાબર. કારણ કે એના મગજમાં શું છે, મારે આ બધાને સુધારવાના છે. બરાબર છે. એટલે એ શ્રુત જ્ઞાન ન કહેવાય. પોતે તો સુધરેલો નથી પાછો. બરાબર છે. પોતે તો સુધરેલો છે નહીં. બરાબર છે. એટલે એ વાણી ફળ ના આપે. બરાબર છે. ફળ ના આપે. એટલે દાદા ભગવાને શું કહ્યું? સાંભળવાની મજા આવે એને સત્સંગ ના કહેવાય. બરાબર છે. ખ્યાલ આવ્યો? બરાબર. તમે સાંભળ્યું તો તમને શું કામ લાગ્યું? બરાબર છે. તમને શું કામ લાગ્યું? એને સત્સંગ કહેવાય. બરાબર છે. એટલે પોતાની વાત પોતે સાંભળે એવું કહેવા પહેલા માંગો છો? પોતે સાંભળવાનું, હમ. અને પોતાની વાત જ્યારે પોતે સાંભળે ત્યારે પોતાનું કલ્યાણ થાય.
એટલે પોતાની વાત એટલે કઈ વાત, કેવી રીતે એ પોતાની સમજાવો. એટલે આત્માની. અચ્છા. શુદ્ધાત્મા પદમાં સ્થિર થયા છે એટલે પોતે શુદ્ધાત્માના પદમાં રહે અને આ વાણી નીકળે અને ખરેખર પોતે સાંભળે. બરાબર છે. એટલે પોતાને પછી પોતાની તો જાત તમે સાથે- સાંભળો, પછી તો તમે સાંભળશો એમ. બરાબર. એટલે દાદા ભગવાનનો પણ આ વ્યવહાર હતો એમનો. વાહ વાહ, બહુ સરસ. પોતાની જાત સાથે વાત કરતા હતા એ. બરાબર. પોતાની જાત સાથે વાત કરવાના. હમ. અને આખો જે છૂટાપણાનો પ્રયોગ છે આપણો એ આખો એ જ છે. એટલે પોતાની જાત સાથે વાત કરવી એ જ પોતાનું શ્રુત જ્ઞાન કહેવાય ને, એવું કહેવા હા, માંગો છો એ ને? શ્રુત જ્ઞાન કહેવાય. બરાબર છે. અને બહારથી જે સાંભળી છે એ શ્રુત જ્ઞાન, એ તો વિતરાગોની વાત છે, એટલા પૂરતું જ શ્રુત જ્ઞાન છે. વિતરાગોની વાત સાંભળીએ જ્યારે આપણે આપતપુત્રો પાસેથી, દાદાજી પાસેથી કે કોઈ પણ રીતે, ત્યારે એ શ્રુત જ્ઞાન કહેવાય. આ શ્રુત જ્ઞાન બરાબર કહેવાય. છે. પણ જે સાંભળવાથી આપણા ક્રોધ માન માયાલોભ ઓછા થાય વાહ વાહ, અદ્ભુત. એને શ્રુત બરાબર. જ્ઞાન કહેવાય. બહુ સરસ ડેફિનેશન આપી આપે. શ્રુત બરાબર. જે સાંભળવાથી કશાયો ઘટે. કશાયો. બહુ સરસ, બહુ સરસ. એ તો મનોરંજન હોય છે. નહીતર મનોરંજન છે. બરાબર છે, બહુ સરસ. મનોરંજન હમ. એટલે મેં કહ્યું ને, સાંભળવાની મજા આવે બરાબર છે. એટલે કશાયોને ઘટાડે તો જ શુદ્ધાન અને કહેવાય. બોલનારને બોલવાની મજા આવતી હોય. અને સાંભળવાળા બે મજામાં જ છે. બે બાજુ મનોરંજન જ છે. હા, મનોરંજન છે. બહુ સરસ. અને શ્રુત જ્ઞાનમાં બે માંથી એકેય બાજુ મનોરંજન નથી. એકે નથી. બરાબર છે. એકે નથી. હમણાં આપણે કેલનપુરમાં હમણાં શિબિર થઈ ગઈ હાજી, પુણ્યનારાયણજીના અધ્યક્ષપણામાં. તમે ગયા હતા? હા. હા. ત્યાં આપણે પેલું જુદાપણાનો પ્રયોગ છે. હા. હવે જોવા જાણવાનો પ્રયોગ છે એમાં. હા. તો હું તો ભીખુભાઈ છું જ, વ્યવહાર દ્રષ્ટિ. વ્યવહારથી હું ભીખુભાઈ છું અને શુદ્ધાત્મા હું અલગ છું. જુદાપણાનું આપણે જ્ઞાન લીધેલું છે. બરાબર છે. હવે ભીખુભાઈ તો સંસારમાં રહે છે એટલે એ તો બધાને સંસારિક દ્રષ્ટિથી જ જોવે છે. એટલે વ્યવહાર દરેકના રાગ ગુણ દોષો પ્રમાણે જ જોતો હોય છે. એ વ્યવહાર દ્રષ્ટિથી એ જ પ્રમાણે જોવાનું છે. એટલે આપણે શુદ્ધાત્માએ ભીખુભાઈને જોવાના છે. હા, અને ભીખુભાઈ જોડે વાત કરવાની છે કે તમે આ બધું નથી જોવાનું. તમારે સમજણ પડી ને? તમારે પેકિંગ નથી જોવાનું. આપણે જે વસ્તુ લેવા આવ્યા છે વસ્તુ જોવાની છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે શું કરીએ છીએ, આ બહારના બધાનું જે વર્તન જોઈએ ને અને અંદરથી જાત જાતના અભિપ્રાયો આપી દેતા હા, હોઈએ. એટલે અત્યાર સુધી તો એટલે તમારે શુદ્ધાત્મા થઈને ભીખુભાઈને કહેવાનું, અહીં આ જોવા આવ્યા છો કહીએ. હા ઘરે હતા, ગામમાં હતા, તો આ જ કરતા હતા. હા પેલો આમ છે, પેલો દારૂડિયો છે, પેલો નકામો છે. એટલે ભાઈ એ તો પેકિંગ છે. તમારે એની સાથે હું લેવા દેવા છે. પણ છતાંય આપણે આ શુદ્ધાત્મા આપણે આપણે શુદ્ધાત્મા જોવાના છે. આપણે તો શુદ્ધાત્મા એને જોઈએ છે, તરત જ આપણું મન ત્યાં રોકાઈ જાય છે. હા, તો રોકાઈ જ જાય. તમે જ્યારે શુદ્ધાત્મા થઈને ભીખુભાઈને કહેશો ને તો એમને ખોટું નહીં લાગે. ખ્યાલ આવ્યો? બરોબર. કોઈ તમને કહેશે ને તો ખોટું લાગશે, સાંભળશો નહીં. પણ ભીખુભાઈને તો અત્યાર સુધી જે આ 67-68 વર્ષથી ભીખુભાઈ જે આ સંસારમાં રહેલા છે એટલે એમની સંસારિક દ્રષ્ટિ તો હજુ જતી નથી. આજ પણ એ જાણવાની છે. અચ્છા. પ્રકૃતિ ભીખુભાઈની આ પ્રકૃતિ છે એ શુદ્ધાત્માએ કરીને ખાલી જાણવાની છે. બસ બરાબર. જાણવી એટલે તમે એનાથી છૂટા થઈ ગયા. પછી પાછું તરત જ સજાગતા આવી જાય છે આવી જ જાય કે તમે શુદ્ધાત્મા થયા ને એ જ મોટામાં મોટી સજાગતા છે. સમજ પડી? એ તો આપણે ઘરની અંદર નથી ખબર પડતી આપણે કે ભાઈ આ સંડાસનું બારણું છે.
અને આ રસોડાનું બારણું છે. તે સંડાસનું બારણું હોય એટલે જરા ગંધાય, તે બારણા લાતો માર કરવાની, ને બારણા લાતો મારી એટલે ગંધ જતી રહે ના જાય. સમજી જવાનું કે આ રસોડાના બારણામાં આવી જ સુગંધ હોય. સમજ પડે છે? એટલે એવી રીતે આ જે પ્રકૃતિ છે એને ખાલી જાણી લેવાની. તમારા પત્ની હોય તો એમની પ્રકૃતિ તમારે જાણી લેવાની, તમારી પ્રકૃતિ એ ઓળખતા હોય. આ જ્ઞાન કોઈની પ્રકૃતિને સુધારવા માટે નથી, પણ પ્રકૃતિને પ્રકૃતિ તરીકે જાણવા માટે છે. એને જાણવા માટે છે. બહુ મોટું છે. પછી આ રવિવારે એક પેલો લગામ છોડી દેવાનો પ્રયોગ કર્યો. હા, બહુ સરસ. મારી મિસિસ કે એમાં શું હોય, હે મારી મિસિસ કે એમાં શું હોય લગામ છોડી દેવાના પ્રયોગમાં, એ નહોતા આવેલા શિબિરમાં. મેં કીધું એમાં જોયા કરવાનું, બસ. જોયા કરવાનું. બાળકો કદાચ એકાદ બે વખત એમણે જ્ઞાન આપણા લીધેલું છે? ચિંતામાં ના રહે. એમણે જ્ઞાન લીધેલું છે? ના, નથી લીધેલું એમણે. તો પછી ના જ છે, લગામ છોડે નહીં. એટલે આ જ વસ્તુ બહુ સમજવાની જરૂર છે. એટલે મેં સત્સંગ ચાલુ કરતા પહેલા મેં કહ્યું કે જેણે જ્ઞાન લીધેલું છે એ જ લોકો અહીંયા બેસજો, અને એના માટેનો આ વર્ગ છે. સમજ પડી? એ તો જેમ તમને કહે કે ભાઈ આ દાંતનું દવાખાનું છે, હવે દાંતનું દવાખાનામાં કાન દુખતો હોય એ અંદર જશે તો એને શું ફાયદો થાય? શું ફાયદો થાય? એના કરતા જ્યાં કાન દુખતો હોય, કાનના ડાક્ટર હોય ત્યાં જાય તો એને કઈ સંભળાતું થાય. એટલે આ બહુ ધ્યાન રાખવાનું. અહીંયા જે વર્ગ પાડેલા છે ને એ જ પ્રમાણે બેસજો, નહીં તો તમારી જોખમદારી છે. સમજ પડી ને? બસ ઉપડે પેલા બોલે છે ને કંડક્ટર, ભાઈ અમદાવાદ બસ જાય છે, તે પછી વડોદરા વાળો બેસી ગયો હોય તો શું કરે કંડક્ટર? શું કરે? એટલે આ બહુ ધ્યાન રાખવાનું. એટલે આ બહુ ધ્યાન રાખવાનું કે કોના માટે છે આ દવા. સારી છે, પણ જેને જેવો રોગ હોય એવી એની દવા હોય. હવે તમે એમને કહો ના ચાહે, એ તો ત્યાં જી વર્લ્ડમાં જ બેઠા છે ભલે અત્યારે. બેઠા, પણ તમે આજે એમને કહ્યું લગામ છોડી દેવાનું. કોઈ છોડે નહીં. લગામ કયા આધારે છોડે છે? તો કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ તમે તમારું વ્યવસ્થિત આખો દિવસ જોયા કરો. એક શબ્દ બોલો નહીં અને કશું કરો જ નહીં. વ્યવસ્થિત શક્તિ તમને બધું કરાવડાવશે. તમારે એ જોયા કરવાનું છે. લગામ છોડી દેવી એટલે શુદ્ધાત્માના પદમાં રહી ભીખુભાઈનું વ્યવસ્થિત આખો દિવસ. આ ભીખુભાઈને શું ચલાવે છે ભીખુભાઈનું એ તમારા અનુભવમાં આવે. કશું બોલવાનું જ નહીં, એની મળે જ બોલશે. ચલો ઈડો ચા પીવા ચલો. જ્ઞાનની વાતો જેને જ્ઞાન લીધું છે એના માટે છે, અને એ સમજાશે પણ નહીં. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. મહાત્મા તરીકે પણ બહુ મોટી જવાબદારી છે. કાંતિ આનંદજી, આ જ્ઞાનની વાતો જ્યારે હોઠ ઉપર આવી જાય તો એની ગંભીરતા કેટલી થઈ જાય? ગંભીરતા કે આ જે આખો હૃદયનો માર્ગ છે, હા, હોઠ પર આવવાનો ને શબ્દોમાં આવવો ના જોઈએ. શબ્દોમાં. હવે હું એને જ્યારે શબ્દોમાં મંડું કહેવા, એ જોખમ છે ને. જે વસ્તુ મારે સમજવાની છે હું બીજાને પીરસું છું. બરાબર છે. રસોઈ તૈયાર થઈ હોય નહીં
અને પીરસવા માંડે તો શું થાય? બોલો ને, બહેનો બોલતા નથી. શું થાય? રસોઈ બગડે અને ખાનારા ભૂખે રે. એટલે આ જ્ઞાનનો અનુભવ થાય. પૂછે તોય બોલવા જેવું નથી આ જ્ઞાન. અનુભવ કહેજો, તમારો અનુભવ હોય એ સામેવાળાને કામ લાગશે. એને વાણી વિલાસ કહેવાય છે. શું કહેવાય છે? વાણી વિલાસ. દાદા ભગવાન બુદ્ધિ વગરના જ્ઞાની. કેવા જ્ઞાની? બુદ્ધિ વગરના જ્ઞાની. અને આપણે બુદ્ધિશાળી. ખ્યાલ આવ્યો? તે અમૃતની મહી પોઈઝન નાખે. એટલે બહુ જોખમદારી છે. જોખમદારી એટલે એટલી બધી જોખમદારી કે એ પણ સમજાવવું સહેલું નથી. એમ એટલે કહ્યું ને, જ્ઞાન એ કોઈ પુસ્તકમાં નથી. જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે. જ્ઞાન ક્યાં છે? જ્ઞાનીના હૃદયમાં છે. પણ એનો મતલબ એવો નહીં કે પુસ્તક નહીં વાંચવાનું. પાછા એવું સમજી જાય તો ખ્યાલ આવ્યો? આપતાવાણી છે, અક્રમ વિજ્ઞાન છે, દાદાવાણી છે, ઘણા બધા સાહિત્ય છે. પણ એ દાદા ભગવાનને પ્રાર્થના કરી, હે દાદા ભગવાન, અમને આપ શ્રીની આપતવાણી જેમ છે તેમ સમજાય, આપના અંતર આશય મુજબ સમજાય એવી અમને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. એમ તમે એમ જ આમ ખોલવાનું. બસ ગમે તારે મૂંઝામણ થાય, શું કરવું કઈ સમજ ના પડતી હોય, ત્યારે એમ જ આમ ખોલીને 2 પાના વાંચશો ને, તમારી મૂંઝવણનો ઉકેલ એમાં હશે. હું ખાતરીપૂર્વક કહું છું. એવી રીતે પછી તમે આપતા સૂત્ર હોય તો એ આપતા સૂત્ર ખોલી જો, એ તમારો જ અંદર એમાં ઉકેલ હશે. કુદરતી છે આ. આપે જે હમણાં વાત કરી કે કોઈ પણ આપતાવાણીનું કોઈ પાનું અથવા તો કોઈ આપતા સૂત્ર વાંચશો તો તમારો ઉકેલ મળી જશે એમાંથી કોઈ પણ. એમ હા હા. તો એની પાછળનું મને અત્યારે એવું સમજાય છે કે એની પાછળનું કારણ જે છે એ વિતરાગોની વાણી છે એટલે એવું થાય છે. ખરેખર છે શું એની પાછળ? વિતરાગોની વાણી છે અને ખરેખર આપણને મૂંઝવણ થયેલી છે, માટે એનું સોલ્યુશન તમને એમાંથી મળે છે. ખરેખર એમ બરાબર. ખરેખર તાવ આવ્યો હોય ત્યારે જ ડાક્ટર દવા આપે ને. બરાબર છે. એના જેવું. એટલે સાહેબ એવું કહી શકાય કે મને જે મૂંઝવણ થઈ છે એની પાછળનું કારણ મારો રાગ અથવા દ્વેષ છે. હા, કોઈ પણ જગ્યાએ કોઈ પણ મેઇન બાબતમાં. વસ્તુ એ જ છે ને. અને જે વિતરાગોની વાણી છે એ મને એમાંથી બહાર કાઢે છે. એટલે મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. હા, બરાબર. બહાર કાઢે છે. બરાબર. બહુ સરસ. મૂળ વિતરાગોની વાત છે એટલે. હા, કારણ કે મારો પ્રોબ્લેમ તો ગમે તે હોઈ શકે, આર્થિક પણ હોઈ શકે, સામાજિક પણ હોઈ શકે, વ્યક્તિગત હોય છે, દરેકના. શારીરિક પણ હોઈ શકે, પણ છતાંય કોઈને પરિવારનો હોય, આ પરિવારનો હોય, કોઈને સગા સાથેનો હોય, હા, કોઈને ધંધા બાબતનો હોય. હોય. ઘણી વાર સૂઝ ના પડતું હોય એને શું કરવું એમ. બરાબર છે.
એટલે પ્રોબ્લેમ ગમે તે પ્રકારના હોય છતાં પણ એનો ઉપાય, એનું સોલ્યુશન વિતરાગોની વાણીમાંથી મળે છે છે. એટલે આપણે એવું કહ્યું છે કે કોઈ પણ વાક્ય, કોઈ પણ સૂત્ર વાંચો તો ગમે એમાંથી તેવાય. જવાબ મળશે. દુનિયામાં કોઈ એવો પ્રશ્ન નથી જે દાદા ભગવાનને ના પૂછાયો હોય. વાહ વાહ, અદ્ભુત. કોઈ પણ ફિલ્ડનો. કારણ કે એ પોતે કહેતા ને કે આ દાદા ભગવાન એ એવો જ્ઞાનનો અવતાર છે હમ. અને એટલી બધી પ્યોરિટી છે, માટે તમે જે શક્તિ માગશો એ તમને વાહ. મળશે. પ્યોરિટી છે એટલે વાહ, એ વાહ, બધી બહુ સરસ, પ્યોરિટી બહુ છે સરસ. જગતની કોઈ પણ પ્રકારની ભીખ જતી જેને રહી છે વાહ, નહીં બહુ એ. સરસ, બહુ સરસ. હમ. કારણ કે મારામાં નબળાઈ હોય વાહ. અને તમે શક્તિ માંગો મળે જ તો નહીં. તમને વાહ, ના વાહ. મળે. મળે મારી જ પાસે છે જ નહીં. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. એટલે દાદા ભગવાને કહેલું. ટેકનિકલ તમે- પોઈન્ટ છે. વાહ, હે? વાહ. ટેકનિકલ પોઈન્ટ છે આ. હા, બહુ ટેકનિકલ સરસ. પોઈન્ટ છે. બહુ સમજ સરસ, પડી? બહુ સરસ. તમારી પાસે 100 રૂપિયા છે હમ. અને હું 10,000 માંગુ તો કઈથી મળવાના જ મને? બરાબર છે, ના મળે. બહુ સરસ, બહુ સરસ. તમારી પાસે 100 રૂપિયા છે. હમ. એટલે દાદા ભગવાન કે ને અમે કોઈ પ્લોટના માલિક નથી થયા, વાહ વાહ. બ્રહ્માંડના માલિક છે. બ્રહ્માંડ તું માંગ એમ. બહુ સરસ, બહુ સરસ. તું માંગ, તું માંગ, તું માંગતા ભૂલે, વાહ વાહ. પણ એવું માંગજે ફરી માંગવાનો વારો ના આવે. વાહ, ફરી માગવું ના પડે. વાહ વાહ, બહુ સરસ, ફરી બહુ માંગવું સરસ. ના પડે. ક્યાં સુધી ભિખારીપણું રાખવાનું કે હમ. ક્યાં સુધી ભિખારીપણું રાખવાનું? અને તમે બધી જાહો જલાલી સાથે તમે જન્મેલા છો વાહ. ત્યારે તો મનુષ્ય અવતાર આવ્યો છે તમને. વાહ. આ મનુષ્ય અવતાર એમને થોડો આવે છે. હા, જાહો જલાલી વગર આવે જ નહીં. વાહ વાહ, ના બહુ સરસ. આવે. આવે જ નહીં. હમ. દેવી દેવતાઓને મનુષ્ય અવતાર દુર્લભ છે. વાહ વાહ. હમ. એ મનુષ્ય અવતાર આપણને પ્રાપ્ત થયો છે. વાહ. પણ ટેવ પડી ગઈ ભીખ માંગવાની. ભીખ માગવાની ટેવ પડી ગઈ. વાહ, બહુ સરસ. એટલે બહુ દાદા સરસ. ભગવાન કહેતા ને 14 લોકનો નાથ પ્રગટ થયો છે. હમ. હમ. તો માંગતા ભૂલે. હમ. તારે શું માંગવાનું એમ? વાહ. ભિખારીપણું ક્યાં સુધી ભિખારીપણે રાખવાનું એમ? કાંતિયાનંદજી, હાજી. આ દાદા ભગવાને અયાચકપણું ખુલ્લું કર્યું, ખુલ્લું કર્યું. પણ છતાં જે મારી ભીખની ટેવ છે, એટલે કે જે મારો ભય છે કે મારી વ્યવહારમાં સંસારમાં કોઈ પણ પ્રકારે ડિગ્રેડ ન થઈ જવું, આ કેમ છૂટતું નથી? કારણ કે અયાચકપણા પ્રાપ્ત થયા પછી એ વસ્તુ કશું છે. રહેવું ના જોઈએ. હું છતાં યાચકનો યાચક જ છું. ના, આવું કેમ? એવું નથી. વ્યવહાર દ્રષ્ટિથી આપ હરેન્દ્રભાઈ છો એમ. નહીં પણ સાહેબ, મારું ફાઇલ એકનું પ્રોટેક્શન બંધ થઈ જવું જોઈએ. આ થતું નથી. મારી અંદર એટલી નિષ્પક્ષપાતું આવતું જ નથી. ના, એટલે મતલબ હું યાચક ક્યારે છું કે હું ફાઇલ એકના પ્રોટેક્શનમાં છું. આ વાત બરાબર? ફાઇલ નંબર એકના પ્રોટેક્શનમાં છું તો હું યાચક છું. મારે યાચક પણ શું કામ હોવું જોઈએ? જ્યારે 14 લોકનો નાથ દાદા ભગવાન મને અયાચક બનાવી ગયા બનાવે છે એમ. અને બનાવી દીધો, બનાવી બરાબર છે. પણ છતાં એનું મૂલ્ય નથી અને મને વ્યવહારની વસ્તુનું મૂલ્ય રહ્યા કરે છે. પણ એ વ્યવહાર દ્રષ્ટિએ તો એ વસ્તુ હોવી જોઈએ એમ. સાહેબ, એક બાજુ દાદા કહે છે કે આ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ તો બાય પ્રોડક્ટમાં આ વસ્તુ તને મળશે જ, પણ મારી વ્યવસ્થિત મારું બાય પ્રોડક્ટની અંદર જ મારું ધ્યાન છે, ઓલામાં મારું ધ્યાન નથી. નથી. એટલે વ્યવસ્થિત તમે શુદ્ધાત્મા છો તો વ્યવસ્થિત શક્તિ બધું તમારું ચલાવી લેશે. પણ એ વ્યવસ્થિતના સમયે તમારા સમયે નહીં. આપણે ઉતાવળ છે બધામાં. બધામાં ઉતાવળ છે આપણે. અને વ્યવસ્થિત શક્તિ એ તમારે ખરેખર જ્યારે એની જરૂરિયાત હશે ત્યારે એ તમને સપ્લાય કરશે. પહાડ ચડવાનો આવે
તારે વ્યવસ્થિત શક્તિ તમને શક્તિ આપે. પણ તમે ઘેર બેઠા બેઠા વિચાર કરો કે સાલું આ તો પગથિયા ચડાતા નથી ઘરના, ત્યાં જાત્રા કેમ નહીં કરીશું, કઈ નહીં. એ તમે પહાડ, દરેક યાત્રાના જે પહાડ છે ને એ તમને શક્તિ આપે છે, એ શક્તિ આપે છે. એમને માઇક આપજો દિલીપભાઈને. એક આપણે એક સત્સંગમાં આપસીની વાત હતી, એક આપણે વાત કરેલી કે જોવું જાણવું એ પૂતગલનો ગુણ છે. જોવું જાણવું એ પૂતગલનો ગુણ છે અને એને જે જાણે છે તે આત્માનો ધર્મ છે. જ્યાં સુધી કેવળ ન થાય ત્યાં સુધી બે જોનારા જાણનારા હોય. આવું એક પાર્શ્વનાથ હોલમાં આપણે એક સત્સંગમાં વાત થઈ હતી. એટલે થોડુંક મારે સમજવું છે કે જોવું જાણવું એ પૂતગલનો ગુણ છે અને એને જે જાણે છે તે આત્માનો ધર્મ છે. જ્યાં સુધી કેવળ ન થાય ત્યાં સુધી બે જોનારા જાણનારા હોય. થોડુંક સમજાવું ને સાહેબ? કારણ કે પેલું પ્રજ્ઞા શક્તિ એ કરીને છે ને, પેલું જે છે સ્વભાવ નથી, એ સ્વભાવ નથી. બરાબર. કારણ કે ચૂકી જઈએ છે ને આપણે, એટલે પૂતગલનો ગુણ કહેવાય ને. આ પૂતગલનો ગુણ કહેવાય. બરાબર છે. દશા, કોઈ પણ દશા શબ્દ એ પૂતગલનો ગુણ છે. કેવળ ન થાય ત્યાં સુધી. હા, જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય. બરાબર છે. કેવળ જ્ઞાન ને દશા નથી કહેવાતું, હા, ત્યાં સુધી પૂતગલ જ છે એ પૂતગલ જ છે. જ્યાં સુધી આત્માનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ પૂરેપૂરો ખુલ્લો થતો નથી ત્યાં સુધી દશા શબ્દ વપરાય છે. દશા. વાહ વાહ. જાગૃતિ પણ વાપરી શકો, હા, બરાબર છે. પ્રજ્ઞા શક્તિ પણ વાપરી શકો, સ્વભાવ ના બોલાય. એટલે જાગૃતિ, પ્રજ્ઞા, દશા બધું પૂતગલના ગુણમાં જાય. બધું જ. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. કારણ કે દશા વધે ઘટે છે ને, હા, બધે ઘટે છે. ગુરુ લઘુ છે. વાહ વાહ. કોક વાર તમે આજ્ઞામાં બહુ સરસ રહેતા હો તો તમને એકદમ પેલા કઈ લાગે, એટલે ગુરુ લઘુ છે. વાહ વાહ, બહુ કોઈ સરસ. ફાઇલ ની માથા કુટવારી આવી હોય તો શું ના રે પછી થઈ જાય. બરાબર. જાગૃતિમાં એવું થાય. હા, જાગૃતિ માંગી લે છે. દરેક ફાઇલ જાગૃતિ માંગી લે છે. એટલે બધું બહુ સમજવા જેવું છે. એટલે જાગૃતિ, દશા અને ત્રીજું શું કીધું આપે? દશા, જાગૃતિ અને 3 વસ્તુ કીધી આપે કે પૂતગલના ગુણ છે. જોવું જાણવું. બરાબર. બરાબર. કારણ કે બધું જ, કારણ કે આજ્ઞામાં રહ્યા ના રહ્યા એ ખબર પડે છે ને, એ ખબર પડે છે. વાહ વાહ. હા, પડે જ છે. વાહ, બરાબર છે. ખબર પડે જ છે કે આપણે રૂમમાંથી આ હોલમાં આયા તો રિલેટિવ રિયલ દર્શન કરતા કરતા આયા. બરાબર છે. વાહ, ખબર પડે છે કે ખાલી નીકળ્યા ચલો ચલો ચલો, ચાલો. બરાબર છે. જલ્દી જલ્દી જઈએ, આપણે જગ્યા હારી મળી જાય. દરેક નું જુદું જુદું હોય, અલગ અલગ હોય. બરાબર છે. બહુ સરસ. મેં પણ જયારે સાંભળ્યું ત્યારે મને બહુ નવાઈ લાગેલી, પણ એમણે કહ્યું કે દશા પણ વધઘટ થાય છે ને, દશા વધઘટ થાય છે. આજે સાહેબ, માટે પૂતગલનો સ્વભાવ. બહુ સરસ, નવી વસ્તુ જાણવા મળી આપને. બહુ સરસ. છેક કેવળ ન થાય ત્યાં સુધી, છેક સુધી. એટલે કહ્યું ને કે તમે નક્કી કરશો, ગોઠવણી કરશો તો આજ્ઞા ધર્મ રહેશે. તો આજ્ઞા ધર્મ રહેશે. તમારે એ રૂમમાંથી નક્કી કરવાનું. હમણાં જમવાનો ટાઈમ થાય, ખ્યાલ આવ્યો? એટલે આ જેટલા બધા અહીંયા આયા છે એ બધાના શુદ્ધાત્માના દર્શન કર્યા કરવાના, અંદર સમજ સ્વરૂપે. બહુ સરસ. અને મન જરા ઉતાવળું હોય ને તો વહેલા જમી લઉં, વહેલા આરામ કરી લઉં, એ બધું અંદર રઘવાટ રહ્યા કરે. બરાબર છે. પણ એના કરતા તમે અડધો કલાક બેસીને બધાનો જોયા કરો છો તો કઈ મજા આવે પછી. બહુ સરસ. અને અડધો કલાક પછી તમે જમવા જાઓ ને, પીરસનારાઓ તમારી રાહ જોતા હોય. બરાબર છે. એકદમ સાચી વાત છે. એટલે અમે તો એક વસ્તુ શીખેલા, હારીને જીતી જવું. શું શીખેલા? હા,
કારણ કે પેલામાં બહુ રઘવાટ થઈ જશે તમને. હા, હારીને જીતી જવું. વાહ, બહુ સરસ. ને અહીંયા રસોડું 24 કલાક ચાલુ જ છે, સવારના 6 થી રાતના 12 સુધી. રઘવાટમાં ઉપયોગ રહે નહીં એવી વસ્તુ છે આ. બહુ સ્થિરતા વાળી વસ્તુ છે આ. સ્થિરતા. તમારું બીજું કોઈ કામ હોય એ પતાવી દો અડધો કલાક, અને તમે અડધો કલાક પછી જાઓ જુઓ એ શાંતિ. નહીં તો તમે લાઈનમાં ઉભા રહો, પાછા એમાં ધક્કા ધુક્કી હોય, પાછા અમે 2 જણ વચ્ચે લાઈનમાં આવી ગયા તો પાછી માથાકૂટ. કેટલી બધી માથા છે. વાંધો નહીં. એક નાની પ્રાર્થના છે વિતરાગો પ્રત્યે, એ હું બોલાવું છું, બધા બોલજો. વિતરાગ પુરુષ પ્રત્યે, વિતરાગ પુરુષના સિદ્ધાંત પ્રત્યે, વિતરાગ પુરુષના સિદ્ધાંત પ્રત્યે, વિતરાગ પુરુષના વચનો પ્રત્યે, વિતરાગ પુરુષના વચનો પ્રત્યે, વિતરાગ પુરુષની વાણી પ્રત્યે, વિતરાગ પુરુષની વાણી પ્રત્યે, વિતરાગ પુરુષના માર્ગ પ્રત્યે, વિતરાગ પુરુષના માર્ગ પ્રત્યે, વિતરાગ પુરુષની આરાધનાઓ કરનારાઓ પ્રત્યે, વિતરાગ પુરુષની આરાધનાઓ કરનારાઓ પ્રત્યે, મન વચન કાયાથી, મન વચન કાયાથી, ભાવ કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી, નો કર્મથી, જાણે અજાણે જાણે અજાણે કંઈ પણ દોષો થઈ ગયા હોય, કંઈ પણ દોષો થઈ ગયા હોય, વિરાધનાઓ થઈ ગઈ હોય, વિરાધનાઓ થઈ ગઈ હોય, તો તેની અમે તો તે અમને પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગીએ છીએ. ક્ષમા માંગીએ છીએ. આલોચના, આલોચના, પ્રતિક્રમણ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરીએ છીએ. પ્રત્યાખ્યાન કરીએ છીએ. અમને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અમને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી ક્યારેય પણ અને ફરીથી ક્યારેય પણ એવા દોષો ના કરું, એવા દોષો ના કરું. એવી આપ અમને શક્તિ આપો, એવી આપ અમને શક્તિ આપો. શક્તિ આપો, શક્તિ આપો. શક્તિ આપો. શક્તિ આપો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક કાંતિનંદજી, એક એવો પ્રશ્ન હતો મારો, હાજી. આપના એક સત્સંગમાંથી વાત લીધેલી છે. સાપેક્ષ એટલે બંને પક્ષે જવાબદારી હોય, આવું એક વાત કરો છો આપ. સાપેક્ષ એટલે બંને પક્ષે જવાબદારી હોય, બંને હા, પક્ષે બંને જવાબદારી પક્ષે. હોય. સાપેક્ષતાનું સર્કલ બંને પક્ષે જ્યાં સુધી પૂરું થતું નથી ત્યાં સુધી પઝલ ઊભું થશે જ, હા, અને ત્યાં સુધી એ નિરપેક્ષતાનો અનુભવ સાપેક્ષતામાં કરી શકતો નથી. ના કરી શકે. તો આ થોડુંક અપેક્ષાએ. સમજાવો. નિરપેક્ષતાનો અનુભવ સાપેક્ષતામાં કરી શકતો નથી, એટલે આ સાહેબ રિલેટિવ રિયલ વાળી વાત છે કઈ? શું હા, સમજાવો? એ જ છે, એ જ છે. ડિટેલમાં સમજાવો. અપેક્ષા
આમાં કેવું છે, કોઈ પણ વાત એ શબ્દમાં આવે છે માટે એ સાપેક્ષ છે. જેમ તમે બોલો કે પતિ હમ એટલે પત્ની આવી જ ગઈ. આવી જ ગઈ, બરાબર છે. તમે ના બોલો તો તોય આવી જ ગઈ, બરાબર છે. એવી રીતે પત્ની તમે બોલ્યા હમ તો પતિ છે જ એમ છે જ, બરાબર છે. આવે એમ. હમ એવી રીતે સુખ બોલો હમ તો દુઃખ હમ છે જ એમ, તો કે છે જ. અપેક્ષા એ છે. હમ પુણ્ય છે હમ તો પાપ છે એમ. તો સાહેબ રિલેટિવ હંમેશા દ્વંદ્વો વાળું જ હોય એવું કહી ધંધો શકાય? વાળું જ હોય. બરાબર છે. રિલેટિવ હંમેશા દ્વંદ્વ વાળું હોય. રિલેટિવ નો મતલબ સાપેક્ષ. સાપેક્ષ, બરાબર છે. તમે એકલા હું હસમુખભાઈ છું હમ એ નથી એમ, હમ અથવા તમે એકલા હું શુદ્ધાત્મા છું એ પણ નથી એમ. એ પણ નથી, બરાબર છે. બંને છે. બંને છે, હા, બરાબર. કોઈ હું શુદ્ધાત્મા છું કર્યા કરે હમ તેથી કઈ છૂટાય નહીં એ. હમ ખ્યાલ આવ્યો? હા જી, હા. કારણ કે વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખભાઈ છું હમ અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. બરાબર. આ જે આખો બે વસ્તુ છે હમ. એ જ આખો વિતરાગનો સિદ્ધાંત છે. સિદ્ધાંત છે, વાહ વાહ, બહુ સરસ વિતરાગનો સિદ્ધાંત. સિદ્ધાંત છે. એટલે તમે હસમુખભાઈને જેટલા ઓળખશો એટલા તમે શુદ્ધાત્માનો વાહ. અનુભવ થતો જશે. અદ્ભુત અદ્ભુત, બરાબર. રિલેટિવ ને ઓળખશો એટલું રિયલ ખુલશે. વાહ વાહ, બહુ સરસ. અદ્ભુત અદ્ભુત. સાપેક્ષ છે. બરાબર છે. શબ્દમાં આવ્યું માટે. શબ્દમાં આવ્યું માટે, બરાબર છે. શબ્દો જ્યાં સુધી છે હમ અને શબ્દ વગર સમજાય એવું નથી. શબ્દ વગર સમજાય એવું નથી. વાહ વાહ, બધું જરૂર છે જ એની, સમજવા માટે જરૂર છે. જરૂરી છે. એટલે કહ્યું ને વાણી થંભી જાય. વાહ વાહ, અદ્ભુત. દ્રષ્ટિ બોલે. દ્રષ્ટિ બોલે, વાહ, બહુ સરસ. દાદા બહુ ભગવાન નું સરસ. કેવું હતું, હમ, આમ જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ને હમ. ત્યાં મોક્ષના સિક્કા વાહ વાગે. વાહ, અદ્ભુત 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 અદ્ભુત, બહુ સરસ, બહુ સરસ. જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં મોક્ષના સિક્કા લાગે. સિક્કા વાહ, વાગે. અદ્ભુત, બહુ સરસ, બહુ સરસ. એ કેવી દ્રષ્ટિ હશે સાહેબ? વાહ વાહ, એટલે અદ્ભુત. કહેતા અમે દ્રષ્ટિથી કલ્યાણ કરીએ, વાહ. બોલવાની જરૂર જ નથી. જરૂર જ નથી, અમારી દ્રષ્ટિ જ કલ્યાણ કરે છે. અદ્ભુત અદ્ભુત. અને છતાંય આખો દિવસ બોલાયા કરતું હોય હમ. તો એને મૌન કહેવાય છે. અદ્ભુત 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 સાહેબ. આખો દિવસ બોલાય છતાં મૌન છે. મૌન કેમ? તો કે આત્મ હેતુ માટે જેની વાણી નીકળે છે. આત્મા હેતુ સિવાય કશું જ નથી એમાં. વાહ વાહ, બહુ સરસ. જીવ માત્રના કલ્યાણ અર્થે જેની વાણી નીકળે છે એ આખો દિવસ બોલે છતાં એને મૌન કહ્યું છે. છતાં મૌન કહેવાય છે. છતાં વાહ, મૌન વાહ. કહ્યું છે. કારણ કે બોલનાર જ નથી. બોલનાર જ નથી. વાહ વાહ, એટલે મૌન જ કહેવાય. વાહ, હે? એટલે મૌન જ કહેવાય. મૌન બરાબર જ છે. કહેવાય. હમ. મૌન જ કહેવાય. નહીંતર વાણી એ તો ખુલ્લું ઇગોઇઝમ છે. ખુલ્લો ઇગોઇઝમ કહ્યો ને. આત્માની શક્તિનું લીકેજ. લીકેજ છે. વાહ વાહ, આત્માની શક્તિનું લીકેજ છે વાણી. અદ્ભુત વિતરાગ પુરુષ છે સાહેબ. આ તો ખરેખર અદ્ભુત છે. અદ્ભુત. કેવા વિતરાગ. ન ભૂતો ન ભવિષ્યતી છે સાહેબ. ખટપટિયા વિતરાગ. ખટપટિયા વિતરાગ. વાહ વાહ. તીર્થંકર ભગવાન તો સંપૂર્ણ વિતરાગ અને જ્ઞાની ચાહે સો કરી શકે. ચાહે શું કરી શકે. વાહ વાહ. કારણ કે અકર્તા છે. કરતા છે.
નિરપેક્ષનું વર્ણન કરવા માટે વાણીની જરૂર પડે. નિરપેક્ષનું વર્ણન કરવા માટે વાણીની જરૂર પડે અને એ વાણી નિરપેક્ષ ઓળખાય ત્યારે બંધ થઈ જાય. અદ્ભુત છે, અદ્ભુત વાત છે આ તો. હા અને છતાંય દાદા ભગવાન 18 16 કલાક બોલતા હતા એમ. હા બહુ સમજવા જેવી વાત છે સાહેબ, બહુ અદ્ભુત વાત છે આ, સમજવા જેવું છે. કૃપા વગર સમજાય એવું નથી, એટલું અંદર સમજી રાખવાનું. વાહ વાહ, કૃપા વગર ન સમજાય સાહેબ, બહુ સરસ, બહુ સરસ. આખો માર્ગ જ કૃપાનો માર્ગ છે. અને કૃપા માટે કૃપા માટે પાંચ આજ્ઞા જે છે બરાબર. એ પાંચ આજ્ઞાની સમજથી જેટલું આપણું અંદરનું જીવન જીવાય એટલી કૃપા ઉતરે. એટલી કૃપા ઉતરે. કારણ કે બહારનું જે જીવન છે એ વ્યવસ્થિત શક્તિને આધીન છે. એ વ્યવસ્થિત શક્તિને આધીન છે. એમાં આજે મારું કશું જ નથી એની અંદર. હે એમાં આજે મારું કશું નથી બહારના જીવનમાં. પણ અંદરનું છે એ જ સાચું છે ને એનાથી જ કૃપા ઉતરે છે. એનાથી કૃપા ઉતરે છે. હાજી આપો, એમને આપો. માઈક આપો ને એમને. વિતરાગ વિજ્ઞાન એટલે કે મોક્ષ કલ્યાણ જે આપણે વાત કરી તમે હમણાં, હાજી એમાં સિદ્ધાંત તો એવો છે કે પોતાના પુરુષાર્થથી મુક્તિ થતી નથી. મારો પુરુષાર્થ કોઈ નથી. જ્ઞાની પુરુષની દ્રષ્ટિ કોઈ કાળે તારા પર પડી છે, એ દ્રષ્ટિનું ફળ તને મુક્તિ મળી છે. તારો પુરુષાર્થ નથી. બરાબર છે. બરાબર. અને જે છેલ્લી વાણી તીર્થંકર ભગવાનોની પણ નીકળે છે હા એ આગલા ભવનું હોય છે. એ ભવમાં એમને જે અનુભવ થાય એ તો એમની સાથે જ વયો જાય છે. હા. એ આપણને વ્યક્ત થતો નથી. હા એટલે આ જે વાત છે ને વાણીની, એક બાજુ દેશના સ્વરૂપે વહેલી હા, વાણી દેશના સ્વરૂપે અને બીજી બાજુ વિતરાગ વાણી સિવાય અવરના કોઈ કોઈ ઉપાય. ઉપાય. હવે આ જે એક દ્વંદ ચાલે, આપણે આ સાપેક્ષ, કેમ કે શબ્દમાં એવું સાપેક્ષ થઈ ગયું, પણ જે સાપેક્ષ નિરપેક્ષ તરફ લઈ જાય એ મારે પોતાને અનુભવ કરવાનો છે. પણ એ અનુભવમાં પણ મારો પુરુષાર્થ નથી આવતો, વિતરાગની જ્ઞાનીની પડેલી દ્રષ્ટિ કામ આવે છે. આ મને સમજાવો. હા એટલે મેં કહ્યું ને, એ જ કહેવા માંગુ છું. કૃપા, કારણ કે આ ભવમાં પણ મને જ્ઞાની ભેગા થયા, બધું થયું, મારા પુણ્યના બંધી જે પણ પુણ્ય એનું જ ફળ છે. પરિણામે ભેગા થયા છે. બધું એનું જ ફળ મળી રહ્યું છે મને. અને છેલ્લે મારી મુક્તિ થાય છે એ પણ કૃપાનું જ ફળ છે. કૃપાનું એમની ફળ દ્રષ્ટિ છે. કહેલું છે. તો પુરુષાર્થ તો જે હું વાત કરું છું કે મારો પુરુષાર્થ, તો પુરુષાર્થ તો આમાં ક્યાંય રહેતો જ નથી, વચ્ચે આવતો જ નથી સાહેબ. પણ છતાંય એટલે આ જે એક છે કે દ્રષ્ટિ મળ્યા પછી આજ્ઞામાં રહેવાનું, આ જે વાત આવે છે આપણી પુરુષાર્થની, હા સમજ્યા? એની માટે હું તમને પૂછી રહ્યો છું. એટલે જે જીવન જીવાતું હોય એ વખતે આપણી અંદર 5 આજ્ઞા ધર્મની કઈ સમજથી આપણે જીવીએ છીએ એ આપણો પોતાનો અંદરનો પુરુષાર્થ છે. સમજ સ્વરૂપે, કોઈ ક્રિયા સ્વરૂપે નથી. આપણે જનરલી પુરુષાર્થ એટલે ક્રિયા સમજીએ છીએ. હું શું કરું તો મને આ જલ્દી જ્ઞાન પરિણામ પામી જાય, એવું નથી. તમે કઈ સમજથી અંદર જીવન જીવી રહ્યા છો, અંદરનું
બહારનું જે જીવન છે આ મન વચન કાયા એ તો વ્યવસ્થિત શક્તિને અધીન છે અને એ તો તમારે ફરજિયાત કરવું જ પડશે. નહીં કરવું હોય તોય કરવું પડશે અને કરવું હશે એ થશે નહીં. એટલે કહી દીધું ને વ્યવસ્થિત શક્તિને અધીન છે. હવે તમે 5 આજ્ઞાની સમજ જે અંદર રહ્યા કરે છે એને ખરેખર રિયલ પુરુષાર્થ કહેવાય. રિયલ પુરુષાર્થ. અને એ દ્રષ્ટિનો છે. એ જે પુરુષાર્થ છે એ દ્રષ્ટિનો છે. દ્રષ્ટિએ કરીને એમ કે ભાઈ આ વ્યવહાર દ્રષ્ટિથી હસમુખભાઈ જે વીંટીને લાવેલા એ અત્યારે ઉકલી રહ્યું છે. અત્યારે હું કરતો નથી, ઉકલી રહ્યો છે. અને એ દ્રષ્ટિ કરીને અંદર જ્યારે જુએ એટલે એ આખો પુરુષાર્થ છે. પોતે ખરેખર કોણ છે એનું જ્ઞાન થયા પછી ખરેખર પુરુષાર્થ શરૂ થાય છે. નહીં તો એ પ્રકૃતિને અધીન જ પ્રકૃતિ કરાવડાવે છે અને પોતે એવું માને છે કે આ હું કરું છું એમ. એ ભ્રાંતિ છે. ભ્રાંતિ. પોતે કશું જ કરી શકતો નથી છતાં આ હું કરું છું, આ મેં કર્યું એમ એને જ ભ્રાંતિ કહી. જો ખરેખર પોતે કરતા હોય તો પોતે જે ધાર્યું હોય એ બધું થવું જોઈએ, પણ નથી થતું. એ અનુભવ છે બધાનો. માટે કરતા કોઈ બીજું છે. માટે એટલે કહ્યું ને પોતે કરતા હોત કદી તો માદો પડે ત્યાં ઉઠી જોજો. ખ્યાલ આવ્યો? માદો પડે ને તાર કઈ તું ઉભો થાને કરને કરતો તો તે પોતે કરતા હોત કદી તો માદો પડી ત્યાં ઉઠી જોજો. પોતાની મેળે તરનારા ખાબોચિયામાં તરતા રેજો. ભવસાગરમાં તરવા માટે તારણ હારો ગોતી લોયજો. હારો ગોતી લેજો. આ ભવસાગર તરવા માટે જ્ઞાનીનો યોગ જોઈએ. એમને ના નીકળાય. ના તો કેવું છે જેમ નીકળવા જાય એમ વધારે કૂપે. કાદવમાં પડેલો માણસ હોય ને એ જેટલું બહાર નીકળવા પ્રયત્ન કરે એટલું અંદર વધારે જતો રહે. એટલે જ્ઞાની પુરુષ તરણ તારણહાર છે. કેવા છે? પોતે તરીને બેઠા છે અને બીજાને તારવાનું સામર્થ્ય ધરાવે છે. એવા જ્ઞાની પુરુષ તરણ તારણહાર.
આપે જે હમણાં એક વાક્ય કીધું કે જે પોતે પ્રયત્ન કરે તો કાદવમાં ખૂંચેલો માણસ વધુ ને વધુ ડૂબતો જાય એમ. હા એટલે જ્ઞાની પુરુષ વગર કોઈ કાઢી ન શકે આમાંથી એમ. તો ના એટલે કાઢી એનો અર્થ સાહેબ એવો થાય છે, મને એવું સમજાય છે એમ કે પોતે જ્યાં સુધી જ્ઞાન નથી, પોતાનો અહંકારની હાજરી છે, ત્યાં સુધી જેટલો કાંઈ પ્રયત્ન થશે એ બધો અહંકારથી જ થશે. અહંકારથી જ થશે અને અહંકાર જ પુષ્ટ થશે. અહંકાર જ પુષ્ટ થશે એટલે વધારે ને વધારે ખૂંચતો જશે. બરાબર છે, બહુ એટલે સરસ. એટલે જેટલા ત્યાગી હોય છે ને એ બહુ ક્રોધી હોય, બરાબર છે. હા. કારણ કે અંદર એને હું કરું છું હમ. એવું એને ભાન છે. એવું ભાન છે. અને એ જ વસ્તુ એને ડૂબાડે છે પાછી. એ જ વસ્તુ એને દુબાડે છે. જ્યારે નહીં થાય ત્યારે, નહીં થાય ત્યારે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. કારણ કે અત્યારે જે થઈ રહ્યું છે એ સંજોગો સવળા છે માટે. અને થઈ રહ્યું છે ત્યારે એને ડૂબાડે જ છે ને, કારણ કે એનો અહંકાર પુષ્ટ કરે છે. અહંકાર જ દુબાડે છે ને એને. હમ. કારણ કે અંદર એને હું કરું છું એવું એને ભાન છે અને બીજા કરતા નથી એના પ્રત્યે એને દ્વેષ દ્વેષ છે. છે, બે બાજુ ફસાય છે. વાહ વાહ, હા. બહુ સરસ, બહુ સરસ. હા, માઇક લેજો. અમુક વાક્યો દાદાના એવા છે કે જે આપણે રોજિંદા જીવનમાં એકબીજાને કહીએ કે ભાઈ દાદાએ આમ કહ્યું છે તો એ બરાબર છે. સમજો આપણે જમતા હોઈએ તો કોઈ મોબાઈલ જોઈએ કે ટીવી જોઈએ તો આપણે તરત કહી દઈએ કે દાદાએ કહેવાય. ચિત્તપૂર્ણ જમવામાં રાખો, આ ટીવી એક વાર ના જુઓ. કહેવાનું બસ. હા, તો એ કહીએ તો રોંગ તો નથી. ના રોંગ નથી, આપણે ખાલી બસ પછી હા. છોડી દેવાનું. હા, છોડી દેવાનું, પણ યાદ કરાવીએ તો આપણે દોષી નથી ના થતા. ના એ દોષિત નથી એમ. અને બીજું સમજો કોઈ વાણીનો દુરુપયોગ કરતો હોય ઘરમાં, ગમે તેવું આ એકબીજાને, કહેવાય, કહેવાય. ત્યારે અમે કહીએ કે ભાઈ વાણીનો દુરુપયોગ ના કરો, દાદાએ કરો. ના પાડી છે ચોખ્ખી. કારણ કે તો- પઝલ હા. ઊભા થાય છે એનાથી. હા, તો એ બરાબર છે ને? બરાબર છે, કેમ કે પણ મને એવી આદત છે, હું ઘણી વાર બોલી જાઉં છું ના આવું. બોલી જાઓ સામાન્ય રીતે હા, સામાન્ય રીતે જ કહું, બોલાય. પણ બોલી જાઉં આમ. અને જમતી વખતે મોબાઈલ નહીં, ટીવી નહીં અને વાતચીત પણ નહીં કરવાની. હા, ચિત્તપૂર્ણ. શાંતિથી તમે આજે માણસ 2 ટાઈમ શાંતિથી જમી શકે એના માટે તો આ દોડધામ છે બધી. હા, એ જ ને. આજે વેપાર કરે છે, નોકરી કરે છે, કંઈ પણ પૈસા કમાવવા માટે મહેનત કરે છે. કેટલી બધી મહેનત કરે છે પોતાનું જોયા કર્યા વગર એમ. તો એ તમે જમવા જ્યારે બેસો ત્યારે એક ચીતે શાંતિથી ખાવ તો ખરા એમ. ઘણી વાર ટીવી જોતા હોય કે ના એ મોબાઈલ નથી, જોઈએ, પણ મને દૂર જ રહેવાનું, દૂર જ રાખવાનું. કશું એ તો તમે અડધો કલાક રહીને પછી વાત કરો તો કંઈ કશું બગડી નથી જતું. એ જ ને. કોઈ એટલી બધી વસ્તુ અર્જન્ટ હોતી પણ નથી, હમ. પણ એક ટેવ પડી ગઈ હોય હા, એટલે પછી આપણે તો આપણને લાગે તો એકવાર કઈ છૂટવાનું બસ. હમ. અને કોઈ વાત કરાવે તો એને કહેવાય કે હું જમીને પછી વાત કરું, ચાલે એવું છે? બરાબર. કારણ કે બહુ એ તમે ખોરાકને એન્જોય કરો એમ. હમ. અને બીજું શું કહ્યું, ખાતી વખતે કોઈ પણ ખોરાકની ખોડ કાઢવી એ પણ એ નહીં બરાબર. ભયંકર ગુનો છે, હમ. ભયંકર ગુનો છે. ને હું તો કહું છું એટલે જ બોલવાની ના પાડેલી છે. કારણ કે બીજું કશું બોલવાનું જ નથી. આ શાક આવું છે, આ દાળ આમ છે, આ રોટલી બરાબર શેકાઈ નથી, આ જ બોલવાના છે. બીજું શું બોલો? ખાતી વખતે બોલશે શું?
એટલે દરેક ધર્મમાં આ વસ્તુ કહેલી. તમે જોજો કે ભાઈ જમતી વખતે બોલવું નહીં. બસ તો કેટલું બધું આપણને લાભ થાય છે એમાં. અને તમે એક ચિત્તે જમો ને તો આ તમારું જે હાર્ટ છે ને, હાર્ટ એ એકદમ સ્ટ્રોંગ થાય છે. આજે મોટા ભાગના હાર્ટ ફેલ થવાના મુખ્ય કારણો આ જ છે કે જમતી વખતે એક ચિત્તે જમતા નથી. ઘણાને ટીવી ચાલુ રાખે ને જુએ, મોબાઈલ હોય તો મોબાઈલ રાખીને જુએ. અને હવે તો નાના છોકરાઓને મમ્મીએ એવી ટેવ પાડી છે મોબાઈલ બતાવવાનો અને ખવડાવવાનો. હવે શું આ મમ્મી પપ્પા થતા આવડતું નથી, દાદા એવું કહે છે. ના ને બીજો એમાં એવું થાય છે કે કેટલું ખાધું, શું ખાધું એની કઈ ધ્યાન નથી હોતું. ના જ હોય ને. જોવામાં પડેલું હોય કે તો મોબાઈલમાં પડેલા અરે હોય. પણ તમે વધારે ખવાઈ જાય કે ઓછું ખાધું, અડધો કઈ ભાન કલાક ના પછી હોય. જુઓ ને તમે, ભાન જ ના હોય કે કેટલું ખાધું, શું અડધો કલાક ખાધું. કશું નહીં. એને એન્જોય કરવાનું છે. કોણ આવ્યું પાછું? ભાઈ લાઈ. વાણીનો એ દુરુપયોગ બહુ થાય છે ઘણીવાર. એ જાગૃતિ શબ્દ આજે સૌથી દરેક જગ્યાએ આપણી જે વાણી છે એવી રીતે બોલાય છે જાણે અજાણે કે એ સામેવાળાનો અહમ દુભાઈ જાય છે. આજે કોઈની વાત સાંભળવા તૈયાર નથી. પછી છોકરો હોય, વહુ હોય કે ઘરની કોઈ પણ વ્યક્તિ હોય, હું કહું છું એ તમે સાંભળો એમ. એટલે વાણીની કરકસર કરવા જેવી છે. દાદાએ કીધું છે પૈસાની કરકસર ના કરો તો ચાલે, પણ વાણી કારણ કે જે સંબંધો છે પરિવારમાં, સગાવાલાઓ સાથે, એ વાણીથી જ બગડે છે ને વાણીથી જ સુધરે છે. બહુ મોટું વાણી. આજે સૌથી વધારે પઝલો હોય ખ્યાલ તો એ વાણીના છે. અને વાણીથી એકબીજાને દુઃખ અપાય છે. એવું બોલે સામેવાળી વ્યક્તિને દુઃખ થાય છે. અને આપણા બોલવાથી કશો ફેરફાર થતો નથી એવું જો ખબર પડે તોય બહુ થઈ ગયું. ના એનાથી વૈર બંધ થાય છે પાછા. ઘણી વાર પતિ હોય ને બોલે તને રાંધતા નથી આવડતું. પત્ની કે પછી તમને ખાતા કઈ આવડે તારે. એ ચાલ્યું પછી રામાયણ. એ પછી બોલે જ ના બોલે. નહીં, એ પતિ પત્નીમાં જ નહીં, એવું ઘરના બીજા વ્યક્તિ બી હોય છે. બીજા વ્યક્તિમાં હોય, બીજા વ્યક્તિમાં પણ હોય. આજના યુગમાં સૌથી વધારે વાણીએ જે પઝલો ઊભા કર્યા છે, પ્રશ્નો ઊભા કર્યા છે, એવા કોઈએ કર્યા નથી. એટલે પૂછે તારે બોલવું એ મોટામાં મોટું જ્ઞાન છે. તમને કોઈ પૂછે છે ઘરમાં
તો પછી બેહો ને શાંતિથી ખૂણામાં બેહીને દાદા દાદા કરે જાઓ, બસ. સમજ પડી? તમે બોલવા જશો પહેલા તો તમને સમજ ના પડે કે બોલતો, પણ ક્યારે સમજ પડશે? એવું કે અને કોઈ તમે બોલો ને તોય કોઈ સાંભળતું નથી. એ તો એને જે કરવું એ કર્યા જ કરે, તો બોલ્યા કરે કે અંદર એવું સમજતા હોય છે લોકો. એટલે વાણીની કરકસર, બધા ઝઘડાનું મૂળ કારણ તમે બોલતા, આપણે બોલીએ ને આપણે એવું બોલીએ પેલા વાંકવું પડે. આપણો આશય એવો નથી, પણ એ ઊંધું સમજે. આપણે જે કહેવા માંગીએ છીએ એ સમજે નહીં, એવું છે. એ કેમ સમજતો નથી, ઊંધું કેમ પડે છે, એનું કારણ શું છે? બોલતા નથી આવડતું મને એટલે એને બોલતા નથી આવડતું, સામેવાળાનો અહમ દુભાય છે. આપણી વાણી બીજાને દુઃખરૂપ થાય છે, એનો અહમ દુભાય છે. એવી જો આપણને ખબર પડે તો ઓટોમેટિક ફેરફાર થાય. પહેલા તો અંદર આપણે એટલું રહેવું જોઈએ અંદર કે મારી વાણીથી કોઈને દુઃખ ના થવું જોઈએ. એવું અંદર જે રહેશે ને એ સમજ જેવી આવશે એટલે પછી એ પ્રમાણે વાણી નીકળશે. બરાબર છે. બોલતા પહેલા જ એને થોડો ખ્યાલ આવી જશે કે મારી વાણીથી દુઃખ ન થવું જોઈએ, પછી એવા શબ્દો પહેલા નીકળશે. આપણે અંદર પોતે. બરાબર. અમે લોકો શરૂઆતમાં સત્સંગ કરવા માટે દાદા અમને મોકલતા ને તો અંદર એવી પકડ હોય અને એવી રીતે વાત કરતા હોઈએ કે પેલો આ સમજી જ જાય એમ. ઘણીવાર એના ધર્મનું પ્રમાણ દુભાય, બરાબર છે, એના ગુરુનું પ્રમાણ દુભાય. એ બધું બહુ બનતું અમારાથી. બરાબર છે. એટલે દાદા ભગવાન પછી એનું એક સમજ આપે કે કોઈ આપણી વાત સ્વીકારે ના સ્વીકારે, માને ના માને, પણ એને દુઃખ તો ના જ થવું જોઈએ. બસ એટલું પકડી રાખવું પડે. બરાબર. હવે ક્યારે થશે? તો પેલા આપણને મને પોતાને પેલા સમજાવવું જોઈએ કે એટલીસ્ટ વાણીથી દુઃખ ના થવું જોઈએ. હવે જેવું મને પોતાને સમજાયું ને કે મારી વાણીથી દુઃખ ન થવું જોઈએ, એ પછી એ સમજને આધારે વાણી જેવી નીકળે. બરાબર છે. કોઈને દુઃખ ના થાય. બરાબર છે. સમજના આધારે વાણી નીકળે. હા. ને ઘણી વાર તો અમુક સંતોની જોડે વાતચીત કરતા હોઈએ ત્યારે સંતનું એટલું બધું પ્રમાણ દુભાય, એટલું બધું અહમ દુભાય, અમને કાઢી મેલે એના મંદિરમાંથી. બરાબર છે. એના આશ્રમમાંથી કાઢી મેલે. પછી દાદાને વાત કરીએ કે આજે તો આવું થયું એમ, તો દાદા કે આમાં કોણ સાચું છે કોણ ખોટું છે એ આપણે જોવાનું નથી. એ સંતને દુઃખ થયું માટે આપણી ભૂલ છે. આપણી ભૂલ છે. વાહ વાહ, બહુ સરસ. ગમે તેટલી સાચી વાત હોય. દેખતો માણસ આંધળાને અથડાયો, એ આંધળાની ભૂલ નથી. બરાબર છે. દેખતાની ભૂલ છે. વાહ વાહ. દેખતાની ભૂલ છે. મુઆ તું દેખતો છું તો એને અથડાયો એમ. બરાબર છે. બરાબર છે. એટલે કે તમારે જઈ અને માફી માગી આવવાની કે વાહ વાહ. પગે પડીને. અને તમારાથી ના જવાય
તો મારે માફી માંગવા જવું પડશે. વાહ, મારે જવું પડશે. શું કહ્યું? બરાબર છે. હા, તમારાથી જ ના જવાય છે. કે આના પરથી આપણને ખ્યાલ આવે કે દાદા ભગવાનને એમને પોતાને વાણી પ્રત્યે કેટલું બધું છે. બરાબર છે. બરાબર છે. અને તમે જેવું નક્કી કરશો ને હમ. કે મારી વાણીથી કોઈને દુઃખ ના થવું જોઈએ એવું તમને પોતાને સમજાશે ને, બરાબર છે. પછી તમારી વાણી કોઈને દુઃખ આપશે જ આપશે જ નહીં. નહીં. વાહ, બરાબર છે. ખાલી આટલું જ બોલવાની જરૂર છે. દાળ ગરમ હોય તો સારી લાગે છે, બસ. ને ના સમજી જાય બરાબર. હા, બોલવાની જરૂર જ નથી. કારણ કે સાચા ખોટામાં જે માણસ પડે છે ને એ આ જ્ઞાનની સમજથી દૂર જતો રહે છે. એટલે પ્રાતઃવિધિમાં મૂકેલું છે, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. બધા જ ધર્મનો સાર આની અંદર આવી ગયો. બસ આ ભાવ રાખવાનો છે. શું કરવાનું છે? આપણે તો એવું કરવા જઈએ છીએ કોઈને દુઃખ ના થાય. કરવા નથી જવાનું. તમે અંદર ભાવ રાખજો અને થઈ જાય તો એની માફી માંગજો. બસ આટલું જ છે. ચાલો, આપણો ટાઈમ થવા આવ્યો છે. હા, 5 મિનિટ છે. એટલે કેટલી મોટી વસ્તુ બની કહેવાય. દુઃખ સંતને અમારી વાણીથી થયું અને દાદા કહે છે કે સંતને બહુ જ દુઃખ થયેલું છે. મારે માફી માંગવા જવું પડશે. હે? ના બોલી શકે. કારણ કે ક્રોધ થયો સંતને. ક્રોધ કોને થયો? આપતો પુત્રનું જે ટેપ રેકર્ડ હતું ને, એ ટેપ રેકર્ડ ઉચકી અને પછાડ્યું સંતે, તોડી નાખ્યું. તો કેટલો ક્રોધ થયો હશે. એટલે આમ દેખી રીતે નબળાઈ એમની લાગે. દેખી રીતે નબળાઈ કોની લાગે? આજે એમના જ આશ્રમમાં આવી રીતે 8-10 આપતા પુત્રો આવ્યા હોય અને એક બે વાત એવી થઈ એમાં એને એટલો બધો ક્રોધ ચડી ગયો. એને એમનો શિષ્ય બાજુમાં ઉભેલો તો મૂર્તિ જેવો જ થઈ ગયો. આમ એ તો જોયેલું જ નહીં આવું. નીકળી જાઓ મારા આશ્રમમાંથી બહાર. કે કોણ પૂછે છે? હા, ગઢવી. વાત એવી થયેલી, સંતને પૂછેલું કે તમારા મનમાં જેવું હોય એવું વાણીમાં આવે અને તમે જેવું બોલો એવું તમે કરો છો. એમ
અને એ ના પાડે પછી અક્રમ વિજ્ઞાનની વાત શરૂ કરાય. આ કાળમાં ક્રમિક માર્ગ બંધ છે, એનું મૂળ રૂટ કોઝ આ છે. બહુ મોટા સંત હતા, એનું રૂટ કોઝ આ છે. તો એમની અંદર એવી ગેરસમજ ઊભી થઈ કે આ લોકો મારું બધું બોલેલું રેકોર્ડિંગ કરી ને મારી પરીક્ષા કરવા આવ્યા હોય એવું એમને ગેરસમજ ઊભી થઈ. એમ ખરેખર એ અમારી વાણી પૂરતું છે. દાદા ભગવાને આજે ટેપ રેકોર્ડિંગ કરીએ છીએ એ પોતાની વાણી પોતે સાંભળે એના માટે છે. આ જબરજસ્ત ક્રોધ આવ્યો, ને ક્રોધ આવ્યો એટલે એમને એમ કે તમે આજકાલના અમે છોકરામ ગણે ને, તમે આજકાલના છોકરાઓ મારી પરીક્ષા લેવા આવ્યો છો, મારો કોઈ ગુરુ હોય મને પૂછે તો હું જવાબ આપવા બંધાયેલો છું, એમ તમને નહીં. એમ એવી રીતે એટલે પણ એક આ દાદા ભગવાનનું જે વિઝન છે એ બહુ એટલું બધું અમને કામ લાગ્યું. એ પ્રસંગથી એ પ્રસંગ બન્યો ને, અને એ સંતને એટલું બધું દુઃખ થયેલું, મહિનાઓ સુધી એ પડઘા અંદર ચાલ્યા કરે, એટલું બધું દુઃખ થયું. અહમ હોય ને એટલા માટે. ત્યારથી પછી નક્કી થયું કે ગમે ત્યાં જઈએ, ગમે તે જગ્યાએ જવાનું થાય, એને દુઃખ તો ના જ થવું જોઈએ. બસ એ આખો બસ. ચાલો બોલે લોકો દાદા ભગવાન અસીમ જય જયકાર 5 મિનિટ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ